તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે કુકુંબર એટલે કાકડીની સેન્ડવીચ બનાવવાના છે. તો એમાં આપણે કર્યું છે કે લસણને થોડું તવા ઉપર શેકી નાખ્યું છે અને એને ખાણીમાં દસ્તા વડે ક્રશ કરી દીધું છે. પછી ગામડેથી જે માખણ હતું એને થોડું પેલું માખણ એમ કરી અને ચીલી ફ્લેક્સ અને મીઠું નાખ્યું છે. એ પેસ્ટ બનાવી છે. એ પેસ્ટને આપણે અહીંયા છે ને આના બ્રેડ ઉપર લગાવી દઈશું. આપણે આવી રીતે આ બધે સ્પ્રેડ કરી દીધું છે, એટલે બધે માખણ જે આપણે પેસ્ટ બનાવી હતી બધે લગાવી દીધી છે. બરાબર. હવે આપણે શું કરશું, આ કુકુંબરને છે ને આ કાકડીને આપણે બધે આમ સ્લાઈડ આપણે બધું ગોઠવી દઈશું. આમાં કશું જ આપણે કરવાનું નથી કે ગેસ ઉપર આને પેલી કરવાની છે, ગરમ કરવાની છે કે તવામાં શેકવાની છે કે કશું કરવાનું નથી. કોઈ વાર એવું નથી કે આ રોજ બનાવવાનું છે. કોઈક દિવસ છોકરાઓને વેકેશન છે તો ખાવાનું મન થઈ જાય તો આપણે આ બનાવીએ તો ચાલી જાય. બહારથી આપણે ખાઈએ એના કરતાં આપણે ઘરે સ્વચ્છતા રાખીને બનાવીએ તો ચાલે. રોજબરોજ આવું બધું ના ખાવું જોઈએ. કોઈક વાર ખાવું તો ચાલે, કંઈ વાંધો નહીં. છોકરાઓ બહારનું ખાય એના કરતાં એમને પણ થોડું એના ઓલે કાકડીને એ બધું ખાય. અને તો આપણે આ કુકુંબર આપણે બધે ગોઠવી દીધી છે. હવે આના ઉપર આપણે આ કરી દઈશું. આને શેકવા બેકવાની કશું નથી. હવે આને કટ કરી દઈશું. હવે આપણે આને વચ્ચેથી તો આપણી આ કુકુંબરની કાકડીની સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. આ સેન્ડવીચ આપણી તૈયાર થઈ ગઈ છે. આ જુઓ, દેખાય છે તમને? આ બાજુ પણ જોઈ શકો છો તમે. આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ આપણે કુકુંબરની સેન્ડવીચ તૈયાર છે. ઇન્સ્ટન્ટ બની જાય. રોજબરોજ બનાવવાની નથી. કોઈક વાર બાળકોને વેકેશન છે તો કોઈક દિવસ બહારનું ખાય એના કરતાં આ બનાવો તો સારું છે. અને એ વિડીયોના એન્ડિંગમાં કહીશ કે આ વિડીયો અપનાવી શકે ચીજ વસ્તુ અપનાવી દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ અને આપણા ઘરની સાફ રાખીએ. જે આપણા રસ્તાઓ જાય, સ્થળો, નદીઓ, તળાવો, સરોવર, નદિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ અને આપણી આસપાસ ફૂલ વાવીએ અને ખુશ રહીએ, મસ્ત રહીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય